બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. જય ગોમાં. અરે સિપાહીઓ, સાપી દો પલિતો. જય મહારાજા. પલિતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાહીઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી અને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો. ત્યાં મને બંધેવાન કર્યો. એને મારી એવી હાલત કરી. માં મેરડીએ મને છોડાવ્યો અને માં મેરડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, એ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેળી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા નહીં આપ્યું છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ આમું તો જો માં. માને દીધેલ વચનની આમન્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કર્યા તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત.
ભાભીપુરના પાદરમાં વણજારાની પોઠ્યું જાય છે. ભલે માં મેરડી આપણી પાસેથી ખસી ગઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેરડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત, જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ.
દેશમાં નુરિયા મસાણી અને ચીંચુડી ઝાપડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જાતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નુરિયા મસાણીને પણ જોવો છે. અહીં મારું રહ્યું છે પણ માં. મારો
માસ લેવા મોકલી છે તો હજુ કેમ નો આવી? મને ભૂખ લાગી છે. અરે જીંજડી ઉડકને અને તેના ભયોને આયા બોલાવ અને ભૂતિયા વડની ચોકે સોંપી દો અને ભંગીને મસાણની ચોકે સોંપી દો.
અને મારી સૂચનાનું દરેકે પાલન કરવાનું છે. જે મારી સૂચનાનું પાલન નહીં કરે એના પાડોશીના રમશે. મુંબઈથી ગાડી હેડી જઈ મુંબઈથી ગાડી હેડી ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. અરે માં, આપણે કામનો દેશમાં તો આવી ગયા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું.
ગામમાં એક જીવતું માંસ આવ્યું છે. તો ચાલો ઉડણકીને જઈને ખબર આપો કે માયાવી શક્તિથી એને ભોળવી અને નુરિયા પાસે લઈ જાય. ગણકીયના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા હતા. હજુ કેમ ન આવ્યા? ના, ભૂતિયા વડે તપાસ કરું. અરે જુવાન, જુવાન, મુझे तो क्यारे की मदद करो. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. અરે માં, તું કહેતી હતી કે હું અદ્રશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય, તો કે આ રાક્ષસો મને મારી નાખશે માં. મારા સાચા ભક્તને રંજાડનાર રાક્ષસો હમણાં ને હમણાં તમારો વધ કરીશ. મરવા માટે તૈયાર થઈ જાઓ.
જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ને તારો વધ કરીશ. કોણ
નો આયા લાય જઈને તપાસ કરું મુરિયો મસાણી મુરિયો મસાણી મારી જીંજુડીને મારનાર તું કોણ હું માં મેલડી, અસુરોનો નાશ કરીને નિર્દોષના જીવોનું રક્ષણ કરનાર માં મેલડી. અને તારી જીંજુડીને નકટી કરીને વાવમાં મારી એટલે આજથી મારું નામ જગતમાં નકટી વાવની મેલડી તરીકે પ્રચલિત થશે. હવે તારો પણ અંત નજીક છે. મોતને ભેટવા તૈયાર થઈ જા. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા
ભીડ મૂકો